મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેલો. સેન્ડવીચ જો લીધી ગાઈસ આજે લીધી બ્રેકફાસ્ટમાં શું લીધી? તમને એમ છે ક્યાંથી આવી બચ્ચો? કઈ રીલ બોલો છો? જો ગાઈસ આજે બ્રેકફાસ્ટમાં છે સેન્ડવિચ, બટરવાળી એન્ડ કોફી. ડન. ચલો ગાઈસ નાસ્તો કરવા. દુઈ બિચારાઓ આ તને બતાવી દો એમ જમા બોલી લે દાંત કાઢી દે. મારે કઈ નથી ખાતું. આજે નીલ નો ફેવરિટ જમવાનો છે. હા એમ તો વાંધો નહીં. વાહ વાહ મજા આવી દાળ ગઈ. इसमें रोटी. વાહ એમાં શું છે? ભાત. દાંત કાઢી દે રાઈસ નહીં કાઢવાનું. એક વાર નહીં કાઢ. આ શેનો હશે સંભારો કયો? એક વાર કાઢી દે પેલા. અહીંયા આ અહીંયા શેનો સંભારો? આ તો કોબીજ નો છે. કોબી નથી યાર. મને નથી કે છે કોમેન્ટમાં એ તો. ઓકે હું નહીં કહું બરાબર. કમેન્ટમાં ગાઈસ તમે આ જોઈને કહેજો કે આ શેનો સંભારો છે. હવે દાંત કાઢી દે. સો ગાઈસ મેં જેમ કીધું તેમ આપણે બધા જ બ્લોગમાં આપણે 5 ક્વેશ્ચનના આન્સર કરીશું, મતલબ કોમેન્ટના. તો પહેલી કોમેન્ટ છે મુસ્કાન, જે કહે છે દી તમારી સગાઈ પહેલા કેટલો ટાઈમ રિલેશનશિપ હતું તમારું એન્ડ નીલભાઈ? તો આ ઓલરેડી મેં વ્લોગ મૂકી દીધો છે. તમે મારી યુટ્યુબ ચેનલના વિડીયો સ્ક્રોલ કરજો એટલે તમને અમારી લવ સ્ટોરીનો વિડીયો મળી જશે. પછી છે વંશી પટેલ, રાજકોટમાં કઈ જગ્યાએ રહો છો? રાજકોટમાં અમે સોરઠિયાવાડી સર્કલ સાઈડ. પછી એક અનિલભાઈ કરીને છે, મોસ્ટ ઓફ બધા બ્લોગમાં એમની કમેન્ટ હોય જ છે કે તમારા બ્લોગ બહુ સરસ હોય છે. બધા જ બ્લોગમાં એ આખી પેલું કહેવાય ને કે અભિષેક કરતા જ હોય છે અમને, તો થેન્ક યુ સો મચ. પછી છે પાયલ મહેતા. પાયલ મહેતા એવું કહે છે કે તમારું ને નીલભાઈનું બોન્ડિંગ આટલું સરસ કઈ રીતે છે? તો અમારા બેયનું બોન્ડિંગ આટલું સરસ કઈ રીતે છે? કેમ કે અમે કપલ સાઈડમાં પછી છીએ, પણ અમે બેસ્ટ ફ્રેન્ડ વધારે છીએ. એટલે અમારું બેયનું જે બોન્ડિંગ છે ને એ બેસ્ટ ફ્રેન્ડ વાળું છે. એટલે અમારા બેયની વાઇબ પ્લસ ઓલું કહેવાય ને કે કોઈ વ્યક્તિના 36 ગુણ ન મળતા હોય, થોડા આગળ પાછળ ઉપર નીચે હોય, પણ હું ને નીલ એવા વ્યક્તિ છે કે અમારા 36 ગુણ મળે છે. એટલે અમારા બેયનું બોન્ડિંગ જોરદાર છે. અને હવે 5મું એ છે રાકેશભાઈ બારોટનો ક્વેશ્ચન એવું છે કે તમારા મેરેજ ને કેટલો ટાઈમ થયો છે? આ ક્વેશ્ચનનો આન્સર મેં ઓલરેડી પહેલા આપી દીધો છે, પાછું આપી દઉં છું. અમારા મેરેજને 8 મહિના થયા છે. આવતી 6 તારીખે 9 મહિના કમ્પ્લીટ થઈ જશે. તો ચલો ગાઈઝ આપણે 5 કમેન્ટના આન્સર આપી દીધા છે. અને હવે ક્વેશ્ચન આજો પાછા કરવા છે મેરેજ. दुल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है, पल भर में कैसे बदलते हैं रिश्ते, अब तो हर अपना बेगाना लगता है. શું કે નીલ, કેવું લાગ્યું મારું સિંગિંગ તમને? શું ગાઈસ શું કેવું છે તમારું સિંગિંગ નું? મને જરા કમેન્ટ કરજો. મારે સિંગર બનવું જોઈએ કે નહીં? તો કાલે તમે વ્લોગમાં જોયું મિત્રો કે આપણે એક સાઈડનો શોરૂમ હતો એ ડેકોરેશન કરી દીધું છે, સાઈડમાં કાલે બાકી રહી ગયું હતું. તો આજે આપણે એ ડેકોરેશન કરવાનું છે. અને આજે જો નીલ સર છે થોડાક ફ્રી થઈ તો આપણે 12 સિરીઝ મારીએ. શું કેવું સર તમારું? હેલો. તો આજે નથી મારવાની યાર. હવે પરમ દિવસે રક્ષાબંધન છે, પરમ દિવસે નહીં 2 દિવસ પછી. ચલો ગાઈઝ હવે આપણે મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખીએ, પછી તમને આખો શરૂ બતાવીશ. નીલ ભલે સોક્સ પહેરો. કેવો ગયો દિવસ સર તમારો? ઊંચું ઉપાડો. ચલો ગાઈઝ જુઓ કેવું સરસ લાગે શોરૂમ. અત્યારે વધાવી રહ્યા છીએ. ઓહ લે 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 પણ પૈસે શૂઝ તો લઈ દે. લે લે
આ ક્યાં આપણા યાર લોકો આપણા વ્લોગ ને શેર નથી કરતા. વ્યૂ આવે તો પૈસા આવે તો હું તમને શૂઝ લઈ દઉં. તમે બધાને કહી દો તો કે આપણા વ્લોગ ને શેર કમાવા નથી દેતા આપણને. તમે બધાને કહી દો કે આપણા વ્લોગ ને લાઈક કરજો, શેર કરજો, કહી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરે. અંગૂઠો મારો અંગૂઠો. ચલો ગાઈઝ નાખો પૈસા નાખો. અમે છે ને ઘરે જવા માટે નીકળી ગયા હતા, હું ને નીલ. અમે કહેવાય ને કે ઘર પાસે પહોંચવા આવ્યા હતા, ત્યાંથી અમે યુ ટર્ન લઈને પાછા શોરૂમે જઈએ કેમ કે થોડી વાર પહેલા જે કસ્ટમર આવ્યા હતા ને એ ગાડી જોઈને વયા ગયા હતા, પણ અત્યારે એમનો મને ફોન મતલબ નીલને ફોન આવ્યો કે મારે છે ને ગાડી અત્યારે જ બુકિંગ કરાવી છે, હું મુહૂર્ત જોઈને આવ્યો છું, તો પ્લીઝ તમે પાછા આવો ને. એટલે હું ને નીલ જો પાછા જઈએ છીએ શોરૂમ માટે. આ પ્રેમ કહેવાય. ચાલો ગાઈસ, પાછો શોરૂમ આપણે અત્યારે ઓપન કરી છે. અમે હું આંટી ગાઈસ, આઈ અંકલ ની આંટી છે જેમને પાછા ખોલે. જો ગાઈસ ઘરે આવી ગયા છે, જમવા બેસી ગયા છે. જમવામાં છે ગરમા ગરમ સેવનું શાક, ભાખરી અને મને ભાવતું તે બધું સારું છે. ટમેટા નથી એમાં. જો ગાઈસ ચલો જમવા.